કાર્યકર્તાઓ સાથે પ્રધાનમંત્રીનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો। વડોદરા મહાનગરમાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીના જનસંવાદ કાર્યક્રમનું પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। વોર્ડ ક્રમાંક 4ના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે આયોજિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રની સુરક્ષા અને અખંડિતતા જાળવવા માટે સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો। વડોદરા ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે વોર્ડ ક્રમાંક 4ના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 132મો ભાગ નિહાળ્યો હતો। આ અવસરે મંત્રીએ પાયાના કાર્યકરો સાથે સીધો સંવાદ સાધીને રાષ્ટ્ર પ્રમુખના સંદેશાને જન સુધી પહોંચાડવા માટે આહવાન કર્યું હતું। આ કાર્યક્રમમાં પક્ષના સ્થાનિક પ્રતિનિધિઓ અને નાગરિકોએ મોટી સંખ્યામાં જોડાઈને દેશના સર્વાંગી વિકાસ માટેના સૂચનો સાંભળ્યા હતા। ખાસ કરીને જ્યારે વાત આવે છે સોલારની અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આહવાન કર્યું છે કે બનતા સુધી વધારે ને વધારે આપણે સોલારનો ઉપયોગ કરીએ અને એ રીતે જોતાં ગુજરાત સરકારે પણ પોતાની જેટલી સરકારી બિલ્ડિંગો છે એની પર સોલાર મૂકેલા છે જેથી કરીને ઇલેક્ટ્રિસિટીની બચત થાય। તો એ વાત પણ સાહેબે મૂકી છે। સાથે સાથે પોતે સ્વાસ્થ્ય રીતે આપણે કેવી રીતે તંદુરસ્ત રહેવાય અને ઓઇલનો ઉપયોગ ઓછો અને ડાયટ ફૂડ તરીકે આપણે જો શુગર ઇન્ટેક ઓછું કરીએ તો આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે એ પણ એમને વાત મૂકી છે। અલગ અલગ વિષયો પર વાત કરી, ચર્ચા કરી અને બધા જ કાર્યકર્તાઓ ખૂબ શાંતિપૂર્વક એમને સાંભળ્યા છે।